તો અમદાવાદમાં એએમસી કચેરી ખાતે લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઓરડા આવાસોમાં પાણી, લિફ્ટ અને લાઇટો જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। લોકો મુખ્ય ગેટ પાસે બેસી જઈને પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। રહેવાસીઓ આરોપ લગાવ્યો કે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ કામગીરી કરવામાં આવતી નથી। વિરોધના કારણે એએમસી કચેરી બહાર થોડો સમય ભારે હોબાળો અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો। પાણીની સમસ્યા છે। ઈડબ્લ્યુએસ 63 ઓઢવમાં મકાનો આપ્યા છે। 8 મહિનાથી બેન મકાનો આપ્યા છે, કોઈ જ સગવડ વગર પાણી નથી આવતું અને જે પાણી જેટલું પાણી છે એટલું ગંદુ છે બેન કે ના પૂછો વાત। અમે પીવા લાયક નથી। આ જો ઘોઘડા બેસી ગયા છે। महीना से हम लोग रहने गए थे, पानी का समस्या बहुत सारा आ रहा है, पानी नहीं मिलता। हम लोग झाजरू बाथरूम सब बंद हो चुका है और यही हम लोग सब वस्त्राल बोर्ड में हम लोग कंप्लेन किए तो उन लोग भी सुनवाई नहीं कर रहे हैं। इसीलिए हम लोग यहाँ पे पहुँचे हुए हैं। कुछ भी नहीं हो रहा है, हमारे पानी का अर्जी ठोके तो कुछ भी नहीं हो रहा उसमें बराबर में। हमको सिर्फ कुछ पानी नहीं चाहिए, पानी चाहिए बस, और कुछ नहीं चाहिए, पानी चाहिए।